નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરનો અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। હાલ આપણે વાત કરી રહ્યા છે વાસદમાં જે રેલવે સ્ટેશન છે ત્યાં 4 વર્ષની જે નાની માસૂમ બાળકી છે તેનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ કરીને પછી હત્યા કરીને જે પોલીસ દ્વારા મોટું અપડેટ છે તે સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા પ્રમાણે જે સીસીટીવી ફૂટેજમાં એક વ્યક્તિ જે છે બાળકીને લઈને ફરાર થયો હતો। ત્યારબાદ તેની જે તપાસ કરી તે તપાસ દરમિયાન તે વ્યક્તિની જે ઓળખ છે એ સુરેશભાઈ જેઠાભાઈ પરમાર તરીકે સામે આવી હતી। ત્યારબાદ જે એલસીબીની ટીમ છે તે આરોપીને તેને પકડી પાડ્યો હતો। પછી પોલીસ જ્યારે તે આરોપીને લઈને જઈ રહી હતી ત્યારે તે દરમિયાન જે આરોપી છે તેણે બહાનું કાઢ્યું વોમિટનું અને પછી જે કાર છે તે ઊભી રાખવામાં આવી હતી। ત્યારબાદ એક જે તક જોઈને તે આરોપી છે તેણે તક્ષિણ જે હથિયાર હોય તેનાથી જે પોલીસ હોય તેના પર હુમલો કર્યો હતો। ત્યારબાદ તે હુમલા પછી જે અધિકારી પોલીસ જે છે એટલે કે આ જે રાણા જે છે તેણે ફાયરિંગ કર્યું પોતાના સ્વ બચાવમાં। ત્યારબાદ જે ઘાયલ પોલીસ કર્મીઓ છે અને જે આરોપી છે તેને બંનેને કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ સારવાર દરમિયાન જે આરોપી છે તેનું મોત નીપજ્યું હતું અને હાલ જે પોલીસ કર્મીઓ છે જે 2 ઘાયલ થયા હતા તેમની જે સારવાર છે તે ચાલી રહી છે। પોલીસે વધુ જણાવ્યું હતું કે જે સુરેશભાઈ પરમાર જે છે મતલબ કે જે આરોપી છે તેનો આ જે પહેલો છે ગુનો નથી। એના પહેલા પણ 2020માં પણ એક મહિલા ઉપર તેનો જે દુષ્કર્મ છે અને હત્યા છે તેનો કેસ જે છે એ સામે આવ્યો હતો, પણ જો કે પુરાવાના અભાવે તે બાદમાં છૂટી ગયો હતો। આ ઉપરાંત માર્ચ 2026માં બનેલા અન્ય એક મહિલા પર દુષ્કર્મ અને હત્યાના કેસમાં પણ પોલીસે તેને સંડોવાળી હોવાની જે માહિતી છે એ સામે આવી હતી। હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી જે છે ચાલુ છે।